મુસલમાન ને હિન્દુના વાડા કોણે ઉભા કર્યા મને ખબર નથી પડતી. ચંદ રાજકારણીઓ લડાવી મારે છે, નહીતર કાશ્મીરનો પ્રશ્ન અને દુનિયાનો પ્રશ્ન સરદાર વલ્લભ પટેલ પાસે જો આ પ્રશ્ન હોત તો કોઈ દી ઉભો ન રહ્યો હોત. આ ચંદ રાજકારણીઓને નથી પહોંચી શકાતું. કોઈનું નામ નથી લેતો, કોઈ પક્ષનું નામ નથી લેતો, બાકી આવા પ્રશ્નો ન ઉભા હોય. સરદાર પટેલ ને જે દિવસે સોમનાથ સોમૈયા દાદાને આવ્યા મને એ દ્રશ્ય બહુ ગમ્યું. હમણાં જ મેં એ દ્રશ્ય જોયું, મને દ્રશ્ય બહુ ગમ્યું. સરદારે અંજલિ ભરી. હો, તમે ક્ષત્રિય એટલે તમે ક્ષત્રિયના ઘરે જન્મ્યા છો એટલે તમે ક્ષત્રિય છો નહીં. સરદાર પટેલ થી દુનિયામાં શ્રેષ્ઠ ક્ષત્રિય તમને કોણ મળે? હું આ જાહેરમાં કહું છું, આવો શ્રેષ્ઠ ક્ષત્રિય ન મળી શકે કોઈ દિવસ. જેનામાં ક્ષાત્રવટ હોય, ક્ષાત્ર ધર્મના ગુણ હોય, એને ક્ષત્રિય કહેવાય. બાકી ક્ષત્રિયના ઘરે કદાચ નમાલા જન્મી શકે, અને કદાચ પટેલના ઘરે પણ નમાલા જન્મે, કદાચ હરિજનના ઘરે પણ જે ઘરે ક્ષાત્રવટ જન્મે, પટેલની ઉપર ઓળગોળ થયો, એને અંજલિ ભરી. સોમૈયા દાદાની સામે પ્રતિજ્ઞા કરી કે આ દેશના ધર્મને તોડવા માટે, આ દેશના ધર્મને ભાંગી નાખવા માટે અનેક કાળકર્મોએ અનેક ઢીંગાણા ખેલ્યા છે, પણ એ સોમૈયા દાદા, દુનિયાના તમામ ધર્મો નાશ પામે પણ ભારતનો હિન્દુ ધર્મ કોઈ દી નાશ નહીં પામે. તારા મંદિરનો જીર્ણોદ્ધાર ન કરું તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં.